એમ કહ્યું કે હવે આ ત્રીજું ચરણ હું ક્યાં મૂકું? અને એ વખતે બલિરાજા બોલ્યા કે દૂતમશ્લોક ભવાન મેરિતમ વચો વ્યલીકમ સુરવર્યમન્યતે કરોમૃતમ તન્ન ભવેત પ્રલંબનમ પદમ તૃતીયમ પુરુષીર્ષિને નિજમ. હે બાપણ ભગવાન, તમે ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. અને ભગવાને બલિરાજાના મસ્તક ઉપર ચરણ પધરાવ્યું છે અને પાતાળની અંદર રસાતળની અંદર એમને સ્થાન આપ્યું છે. હે ભગવાનનું રસાતળ તૃતીય સ્કંદની અંદર વર્ણન છે કે રસાતળ છે એ ભગવાનનું હૃદય છે. ભગવાને બલિરાજાને પોતાના હૃદયની અંદર સ્થાન આપ્યું. 8 પ્રકારની ભક્તિ બલિરાજા કરી ન શક્યા હતા. શ્રવણ નહોતું કર્યું, કીર્તન નહોતું કર્યું, સ્મરણ નહોતું કર્યું. શ્રવણ ન કર્યું, કીર્તન ન કર્યું, સ્મરણ ન કર્યું, ચરણ કમળની સેવા પણ ન કરી, અર્ચન પણ ન કર્યું, પ્રણામ પણ ન કર્યા, દાસત્વ ભાવ પણ ન રાખ્યો, સખાનો ભાવ પણ ન રાખ્યો. છતાં પણ ભગવાને બલિરાજાનું આત્મનિવેદન સાંભળ્યું. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય.